તમારા ચેનલની સેલેરી ચાલુ થઈ ગઈ એ ક્વેશ્ચન કે તમે કેટલા ભાઈ બહેનો છો અને તમારા ભેગા જે બેન રહીએ છે એ તમારી મમ્મીના ઘરે કેમ રહીએ છે. ક્વેશ્ચન કે અક્ષાબેન તમારા સગા બેન છે, તમારા પપ્પા છે તો વ્લોગમાં કેમ નથી આવતા. તો જી મારી સેલેરી તો ચાલુ થઈ ગઈ છે. બધાય વિડીયો હતું કે બોગસ વેસ્ટ ઓફ ટાઈમ ધીસ વિડીયો. अस्सलामुअलैकुम एवरीवन. तो केम छो तमे बधाय मजामां ने? तो जो આપણે અહીંયા મજામાં જ છીએ અને આજનો વિડીયો તમારે ફૂલ જોવાનું છે કેમ કે તમારા બધા જ સવાલોના જવાબ હું આ વિડીયોમાં તમને આપવાની છું. કેમ કે આ છે ને તે એક રીતે કહું તો આ બધું આ તમારું જ સ્પેશિયલ વિડીયો છે. કેમ કે ઘણી આપણને છે ને કોમેન્ટ આવતા હતા કે તમે પ્રશ્ન કોઈ પૂછે તો એમ કે તમે જવાબ આપો ને આમ ને તો આપણે છે ને તે જવાબ તો આપી જ દેતા હતા, પણ તે છતાંય અમુકને કન્ફ્યુઝન ઘણું રહેતું હતું. તો મેં કીધું કે ચાલો સ્પેશિયલ, અને ઘણીવાર મને કોમેન્ટ આવી હતી કે તમે Q&Aનું વિડીયો બનાવો. તો હવે આપણે છે ને સ્પેશિયલ આ વિડીયો તમારી માટે જ લઈને આવી છું કે સ્પેશિયલ આપણે Q&Aનું વિડીયો બનાવી છીએ, તમારા સવાલો અને મારા જવાબ. તો આપણે જો ઘણીવાર મને છે ને કોમેન્ટમાં ભૂલાઈ જતું હતું, તો આજ ફરી તો ભૂલાય નહીં ને એ માટે થઈ અને આપણે બધા નોટ કરી લીધા છે કોમેન્ટ. જી મને એવું લાગ્યું કે ના આનું જવાબ દેવું જરૂરી હતું, અને તે છતાંય હું આન્સર, તમને લોકોને ખબર જ હશે કે હું આન્સર તો કરી જ દેતી હતી, પણ ઘણીવાર છે ને ભૂલાઈ જતું હોય કે કાં પછી કે હું કંઈક લખ્યું ને સામેવાળા સમજવામાં ફેર પડતું હોય કે મારું સમજાવવામાં ફેર પડતું હોય, તો આ વિડીયોથી તમારું બધા જ ડાઉટ ક્લિયર થઈ જવાના છે. તો વિડીયોને ફૂલ જોજો. ચેનલ ઉપર ન્યૂ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી અને ફેમિલીને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. તો ચાલો હવે આપણે વિડીયો કરીએ સ્ટાર્ટ. તો ચાલો સૌથી પહેલા આપણે પહેલું જ ક્વેશ્ચન લઈ લઈશું કે આપણે છે ને જ્યારે ઉપરકોટ અમે ગયા ને ત્યારે એક વાત ક્લિયર કરી દઉં કે હું છે ને કે કોમેન્ટના આન્સર જ્યારે લખતી હતી ને તો મેં કીધું કે બધાના નામ લઈ લઈને કોમેન્ટના જવાબ આપું, પણ એમાં વધારે પડતા છે ને તે એમ સમજો ને કે 90% જેવા બધાને કોઈના નામ જ નહોતા. બધાના યુઝર આઈડીનું કંઈક અલગ જ નામ હતું, કોઈની પોતાના નામથી યુઝર આઈડી નહોતી. તો પછી મેં એ જવા દીધું અને ખાલી સવાલ જ લીધા છે. તો તમે લોકો સમજી જાજો કે કોણે કોમેન્ટ કર્યું હતું ને કોના કોમેન્ટનો જવાબ છે. તો જ્યારે મેં તમને મારા મામાની છોકરીની આઈડીનું કીધું હતું, તમે જ્યારે ઉપરકોટ ગયા ને ત્યારે મેં એને કીધું કે કિસ્સુ કરીને બોલાવી. તો કોકે પૂછ્યું હતું કે આ કિસ્સુ કોણ છે, હિન્દુ છે કે મુસલમાન છે? તો ના, એ મુસલમાન છે અને એ મારા મામાની છોકરી છે. એનું નામ મુસ્કાન છે, પણ એને ઘરમાં બધાય છે ને કિસ્સુ જ કહીને બોલાવતા હતા. તો અમારી આદત કિસ્સુ કહીને જ પડી ગઈ છે, તો અમારા મોઢામાંથી એ કિસ્સુ જ નીકળે છે, મુસ્કાન કરતાં કિસ્સુ જ નીકળે છે, અને એ છે મુસલમાન. ચાલો હવે આપણે લેશું નેક્સ્ટ સવાલ. બીજો સવાલ, કોકે એક કમેન્ટ કર્યું હતું કે બોગસ વેસ્ટ ઓફ ટાઈમ ધીસ વિડીયો. કંઈક કયો વિડીયો હતો? એ લગભગ આ ગુરુવારે બજારવાળું હતું કે ત્યારે હું ગઈ હતી ને કોક મને મળવા આવ્યા હતા. હા, સાનવી આવી ને ત્યારનું. તો ભાઈ જેણે પણ કર્યું હોય આ કોમેન્ટ, ભાઈ હોય કે બેન હોય, પાછળ આઈડીની પાછળ જે કોઈ હોય, તો ભાઈ બોગસ વિડીયો લાગતા હોય તો તમે જોવા શું કામ આવો છો? અમે તમને ધરાર થોડી કહી છીએ કે જોવો, અમે નાખી છીએ. તમને ગમે તો જોવાનું, નહીં ગમે તો જવા દેવાનું. અને તે છતાં એ યુટ્યુબ જો તમને ઘડી રિકમેન્ડ કરતો હોય તો અંદર ઓપ્શન આવે જ છે બ્લોક કરવાનું. અમારા ચેનલને બ્લોક કરી દેવાનું. કોઈ તમને કંઈ આવે જ નહીં વિડીયો, હવે પડ્યા હોય છે. ત્યાર પછી હવે આપણે લઈ લઈએ બીજું ક્વેશ્ચન, ત્રીજું ક્વેશ્ચન. હા, બધાયનું વધારે પડતું એક ક્વેશ્ચન હતું કે તમે શોપિંગનું ગ્રુપ બનાવ્યું. એમાં 2-3 ક્વેશ્ચન છે, તો એકમાં જ આન્સર બધાયને આવી જશે કે તમે શોપિંગનું ગ્રુપ બનાવ્યું હતું તો હવે તમે એમાં કેમ નથી નાખતા અને ગ્રુપ કેમ તમે બંધ કરી દીધું છે. તો એમાં છે ને એવું હતું કે જો મેં શોપિંગનું ગ્રુપ નાખ્યું ને અલ્હમ્દુલિલ્લાહ એમાં છે ને ઓર્ડર ઘણાય આવતા હતા. એક જ દિવસમાં મને 12 કે 15 ઓર્ડર હતા એના ડ્રેસના. હું તો આપણે ડેલીમાં અહીંયા વેચતા હોય તો 3-4 હોય કે એટલા હોય, આ તો 12 થી 15 ઓર્ડર એક જ દિવસમાં આવી ગયા હતા. પણ એમાં બીજું પ્રોબ્લેમ એ હતું કે એક તો મારી પાસે ટાઈમ એટલું બધું છે નહીં, અને એમાં ઓર્ડર કરતાં વધારે છે ને કે બધાય પર્સનલ મેસેજ વધારે કરતા હતા કે કેમ છો ફરજાના બેન ને આમને તેમને. તમે ખુદ સમજી શકો છો કે મારી પાસે આટલું બધું ઓલરેડી કામ છે અને મારા યુટ્યુબનું એ કામ છે, તો મારી પાસે આટલું ટાઈમ નથી હોતું કે હું પર્સનલી બધાને જવાબ આપી શકું. અને પછી આપણે જવાબ ના આપીને તો એને અંદર પાછા લખતા જાય મેસેજ કે તમે તો હવે જવાબ નહીં દો ને આમ નહીં કરો ને તેમ નહીં
દો, એના કરતાં પછી આપણે એને મૂકી જ દીધું, બંધ જ કરી દીધું. કેમ કે તમે ખુદ સમજી શકો છો, હવે આપણા જો 3,500 જેવા સબસ્ક્રાઈબર છે, તો એમાંથી 100 જણાએ કમેન્ટ કરે, તો 100 જણાએ મેસેજ કરે વોટ્સઅપમાં, તો આપણે એને કેટલુંક જવાબ આપવું, કેટલુંક જવાબ. હું મારા ખુદનો પર્સનલ જે વોટ્સઅપ નંબર છે ને, એમાંય મારે ઘણાના વોટ્સઅપમાં આવ્યા હોય ને મેસેજ, તો મારો મેસેજ જોવાનું ટાઈમ ફિક્સ જ હોય છે. કાં તો હું બપોર ટાણે જોઉં ને કાં રાત ટાણે, કેમ કે બપોરે જ્યારે ખાઈ પીને નવરા થઈને આપણે જરીક વાર સુવા જાય ને, ત્યારે હું ફોન ઉપાડું એ બધું જોવા માટે, અને એક પછી રાતે મને ટાઈમ મળે ત્યારે ઉપાડું છું. તો આ ડાઉટ પણ તમારું ક્લિયર થઈ ગયું હશે. સરસ મજાનું કોકે કર્યું હતું કે સરસ બેન, આપણે જે હાલમાં રહેતા હોય ને સાદા ને સિમ્પલ, એ જ દેખાડવું બહુ હિંમતનું કામ છે. સાદગીમાં રહેવું અને બધાને આપણી પર્સનલ લાઈફ બતાવવી સહેલું નથી. સરસ બેન, તો ધન્યવાદ તેની માટે. તમે ખૂબ, આપણે જો જેમ રહી છીએ ને એમ જ દેખાડી છીએ, એવું કાંઈ નથી કે હું મારે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે થઈને આ બધું ક્લિયર કરી નાખું ને એક ડ્રેસઅપમાં આવી જાઉં ને. આ તો હું આજ તો અત્યારે તો થોડી ઘણી રેડી થઈને બેઠી છું, બાકી એવું કાંઈ નથી. હું તો જેવી રીતે રહું છું ને એ જ રીતે હું વિડીયો બનાવું છું. થેન્ક યુ સો મચ એવા પ્યારા પ્યારા કમેન્ટ કરવા માટે. ચલો હવે આપણે લેશું બીજું સવાલ. 3 વાર કમેન્ટ કર્યું હશે કે તમે મહારાજા સોસાયટીથી કેટલા દૂર રહ્યો છો. હું બીજી વાર પૂછું છું, તમે મને આન્સર નથી કરતા, તો સોરી, કદાચ તમારું ક્વેશ્ચન રહી ગયું હોય લેવા માટે. અમે મહારાજા સોસાયટીથી થોડાક જ દૂર રહી છીએ, સનમ સોસાયટીમાં. ત્યારબાદ આપણે બીજું લેશું. તમારા બ્લોગ બહુ જ સરસ હોય છે, તમે એડિટિંગ માટે કયું એપ વાપરો છો? તો થેન્ક યુ સો મચ. બ્લોગ સારા લાગે છે તમને એની માટે. અને એડિટિંગ માટે હું ઇનશોટનું જ યુઝ કરું છું. બીજા ઘણાય છે જો કે ફ્રી એપ હોય છે, પણ મને છે ને વધારે પડતા ઇનશોટ જ ફાવે છે. ઓલું એક હોય ને આપણે જેમાં વધારે યુઝ કરતા હોય, જે વાપરતા હોય, એ આપણને એકદમ મગજમાં બેસી ગયું હોય કે આપણે ફટાફટ એમાં એડિટિંગ કરી લઈએ. બીજા કોઈ એપમાં કરવા જાઉં ને તો મને વાર લાગે છે, એટલે હું ઇનશોટ કરીને આ એપ્લિકેશન છે એ વાપરું છું ને. એ ફ્રી છે, તમે એ વાપરી શકો છો. અને ત્યારબાદ હું એ તમને કહી દઉં કે હું છે ને તે થંબનેલ માટે છે ને પિક્સ આર્ટ કરીને આવે છે ને એનું યુઝ કરું છું. ઓકે, ચાલો હવે લેશું. જો એક મારી ફેમિલીને લઈને આવ્યું હતું ક્વેશ્ચન કે અક્ષાબેન તમારા સગા બેન છે, તમારા પપ્પા છે, તો વ્લોગમાં કેમ નથી આવતા? તમે તમારા કેટલા ભાઈઓ છે? તો અલ્હમ્દુલિલ્લાહ મારા પપ્પા છે જ, અને અલ્લાહ તાલા હંમેશા એનું સાયો અમારી ઉપર બનાવીને રાખે. ને અક્ષા મારી સગી બેન જ છે. અમે 5 બહેનો છીએ, મારો એક જ ભાઈ છે. તો મારા પપ્પા છે ને ડ્રાઇવિંગનો ધંધો કરે છે, તો એ વધારે પડતા ઘરે નથી હોતા. 15-20 દિવસે આવે ઘરે, તો 1-2 દિવસ રહી અને વયા જાય છે. અને બીજા નંબરમાં કે મારા પપ્પાને એવું કાંઈ નથી ગમતું. એ વધારે પડતા મારા ફોનમાં પણ તમે જોશો ને તો બહુ મોસ્ટલી બહુ કોક જ એનો ફોટો હશે. એને એવું બધું ના ગમે ફોટા પડાવવા કે વિડીયો ઉતારવા. એ તમે લોકો સમજી શકો છો, કેમ કે જે અત્યારની પેઢી છે ને એને બધું આ ગમે છે ને, એને બધા માટે એમ વાત હાઈલી જાય, પણ બાકી એને નથી ગમતું. તે છતાંય હા, હું છે ને કાંઈક એવું કાંઈ અમારા ઘરમાં હશે, કોઈ ફંક્શન કે કોઈ એવી ક્યાંક ફેમિલી ગેટ ટુગેધર હશે, ત્યારે હું જરૂર છે ને તે મારા પપ્પાને તમને દેખાડીશ. અને મારો એક જ ભાઈ છે, તો મારો ભાઈ એ વિડીયોમાં કેમ નથી આવતો? મારો ભાઈ નોકરી કરે છે, સવારમાં વયો જાય છે, રાતે આવે છે ને એ પણ થોડોક શરમાય છે. જ્યારે કમ્ફર્ટેબલ હશે ત્યારે હું જરૂર લઈ આવીશ. ચાલો હવે આપણે બીજો સવાલ લેશું. તમારો ઘર સાફ રાખો. તો મારું ઘર સાફ જ હોય છે. અમુકને એવું લાગતું હોય છે, તો એ આ જે લોકો નવરા હશે ને એ લોકો નહીં સમજી શકે, પણ જે ફેમિલીવાળા અને જે છોકરા હોય છે ને એ સમજી જ શકતા હશે. મારું ઘર હું નીટ એન્ડ ક્લીન જ રાખું છું, પણ હા એક વાત છે કે મારું ઘર ટૂંકું છે, જગ્યા ઓછી છે અને વસ્તુ વધારાની છે. અને વસ્તુ બધી કામની જ છે, કે એવું નથી કે હું ફેંકી શકું છું. અને બીજું એવું છે કે આ છે ને ઘરમાં જ હું તમને હવે આ ટ્રાયપોડ છે હટાડી નહીં શકું. એક જ મિનિટ. જો આ દેખાય છે દિવાલમાં, એ કદાચ આ પોળા ઉખડી ગયા છે, આ ચૂનો ઉખડી ગયો છે, એના હિસાબે તમને એવું લાગતું હશે, તો એનું એ હલ થઈ જશે. અમે વિચારીને જ બેઠા છીએ કે બહુ તો બહુ મહિનાથી 1.5 મહિનાની અંદર અમે કલર કામ કરી નાખશું, કેમ કે અત્યારે જરાક એટલું બજેટ નથી કલર કામ કરવા જેટલું. અને બાકી મારું ઘર સાફ જ હોય છે. ને હા, એ તમને વળી પલંગ ઉપર કાંઈ કપડાં બપડા કે દેખાતું હોય ને તમે એમ સમજતા હો કે આ સાફ નથી રાખતી, તો એવું નથી. આપણે કપડાં ધોયા હોય તો ઉતારીને તરત ને તરત, હું તો એ કહું જ છું કે હું તરત ને તરત સકેલતી જ નથી. જો મેં બપોરે ઉતાર્યા હોય ને તો છેટ રાતે સકેલું છું, ને રાતે ઉતાર્યા હોય ને તો બીજા દિવસે સવારમાં છોકરા સૂતા હોય ને ત્યારે એ કામ લઈને બેઠી છું. હું
હું એકલી કરવાવાળી છું અને મારા ઘરમાં બીજું કોઈ નથી કે મને હેલ્પ કરાવે કે કાંઈ નહીં. મારા છોકરા નાના છે તો મારે એના ટાઈમ પહેલે સાચવવાના હોય, છોકરાઓને રેડી કરવાના, નવરાવા ધોરાવાના, સ્કૂલે મોકલવાના. મારા હસબન્ડ એ બારેથી કામ ધંધો કરીને થાકીને આવ્યા હોય તો એની રોટી પાણીનું એ બધું મારે પહેલે વિચારવાનું હોય. તો એટલા માટે થઈને તમને એવું લાગતું હોય છે. ક્લિયર થઈ ગયું? ચલો હવે પછી પાછું ફેમિલીને લઈને જ હતું ક્વેશ્ચન કે તમે કેટલા ભાઈ બહેનો છો અને તમારા ભેગા જે બેન રહીએ છે એ તમારી મમ્મીના ઘરે કેમ રહીએ છે અને તમારા ચેનલની સેલેરી ચાલુ થઈ ગઈ. એ આખું એક જ ક્વેશ્ચનમાં હતું. તો ચાલો આપણે એને ક્લિયર કરી નાખીએ. મેં પહેલાં જ કીધું તમને કે અમે 5 બહેનો છીએ ને 1 ભાઈ છે, એટલે અમે 6 ભાઈ બહેન છીએ. અને જે મારી બેન અહીંયા રહીએ છે તો એનું ડિવોર્સ થઈ ગયું છે, એટલે એ મમ્મીના ઘરે જ રહીએ છે. અને રિશ્તાની વાતે ચાલે છે. થોડાક ટાઈમમાં તમને એ ખબર પડી જશે કે લગભગ તો ટૂંક સમયમાં જ છે પાછો છે ને ત્યાં આપણા ઘરે પ્રસંગ આવશે. બહુ એટલું કાંઈ ધામધૂમથી નથી પણ આવવાનું છે ફંક્શન. અને બીજું શું હતું એની અંદર જ? હા, તમારી યુટ્યુબની સેલેરી ચાલુ થઈ ગઈ કે નહીં? તો જી મારી સેલેરી તો ચાલુ થઈ ગઈ છે. બધાય વિડીયોમાં થોડી ઇન્કમ ચાલુ થઈ ગઈ છે. તમારો પ્યારને સપોર્ટ રહ્યો તો જલ્દી જ આપણા હાથમાં પણ આવી જશે. પણ એક વાત છે કે આપણું ગૂગલનું પિન નથી આવ્યું, જે એડ્રેસ વેરિફિકેશનનું હોય ને એ પિન નથી આવ્યું. આપણે એની વાટ જોઈ રહ્યા છીએ. ચાલો હવે આપણે લેશું બીજું. તમારી કેટલી ડોટર છે? તો મારી 3 ડોટર છે. મારી 3 દીકરીઓ છે. એમાં એકનું નામ મુસ્કાન છે, એકનું નામ ફાતેમા, એકનું નામ હુરેન. બસ એ આટલી જ અમારી ફેમિલી છે. પછી તેના બાદ છોકરાઓને લઈને જ હતું કે હુરેન કેટલા મહિનાની છે? તો હુરેન 11 મહિનાની છે. હમણાં એને 12 મહિના થઈ જશે. 12મો મહિનો હાલે છે. હમણાં 12 મહિના કમ્પ્લીટ થઈ જશે. તો હમણાં એનું બર્થડે આવશે, ફર્સ્ટ બર્થડે. ચાલો ત્યારબાદ મારું નામ કેમ નથી લીધું? તો અમે અહીંયા છે ને કપડાં સીવડાવવા જ્યારે ગયા ને ત્યારે અમને એક છોકરો મળ્યો. તો મેં તમને કીધું ને નાનકડો છોકરો મળ્યો તો આવ્યો તો આપણી આગળ કે તમે વિડીયો બનાવો છો, હું તમારા વિડીયો જોઉં છું. તો એ મને કીધું હતું કે મારું નામ લેજો, સોયમ કરીને. હા, સોયમ નામ હતું. તો છે ને કે સોરી બેટા હું લેતા ભૂલી ગઈ હતી. એમ તો મને યાદ હતું પણ તારું નામ હું ભૂલી ગઈ હતી. તે કોમેન્ટ કર્યું તો મેં લઈ લીધું. ત્યારબાદ હતું હું તમારો વ્લોગ રેસીપીના કારણે જ જોઉં છું. હા, હું તમારા વ્લોગ રેસીપીના લીધે જ જોઉં છું. થેન્ક યુ સો મચ. ચાલો કોકને તો પસંદ આવી ને, અહીંયા તો માણસો ખાઈ બુરાઈ કરીને વયા જાય છે. વાંધો નહીં. ચાલો આપણે હવે ટ્રાય કરશું કે છોટી મોટી એવી ગમે એ રેસીપી કરું એટલે હું વ્લોગમાં જરૂર એડ કરું. બધા વ્લોગમાં તો પોસિબલ નથી, કેમ કે પછી છે ને મારી વ્લોગ જ્યારે વ્લોગ કરીને આપણે રેસીપી બનાવતા હોય ને, જે વસ્તુને 15 મિનિટ લાગતી હોય ને એ વસ્તુને પોણીથી 1 કલાક લાગી જાય છે. એટલે પછી છે ને હું રેસીપીની વ્લોગ ઓછું કરું છું. તે છતાંય હું ટ્રાય કરીશ, બનાવીશ ને એટલે નાખીશ. ત્યારબાદ મારી કાસ્ટને લઈને બહુ બધાને ઓલું થતું હતું કે તમે કેવા છો ને કેવા નહીં ને ઘણા ઓલું કરે, તમે સંધી છો ને મેમણ છો ને. વળી પાછું એનું જ આવ્યું હતું ક્વેશ્ચન કે તમે મેમણ છો? તો અમે મેમણ નથી, અમે ઘાચી છીએ. સરગસિયા મેન જાતિ ઘાચીની, એમાં સરનેમ અમારી સરગસિયા છે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. ધુઆ વાજી મલંગસાનું વ્લોગ બનાવજો. જી જરૂર આપણે બનાવશું. ઇન્શાઅલ્લાહ કોક દી બાજુ નીકળશું ને તો આપણે હાજી મલંગસાનું પણ વ્લોગ બનાવશું. અને વોટ્સઅપમાં ઘણા એ વાત તો મને પૂછતા હતા અને ક્વેશ્ચન કરતા હતા કે છે ને કે તમે લાઈવ કેમ નથી આવતા? લાઈવ ઉપર પણ અર્નિંગ થાય છે કે કોઈ તમને સુપર ચેટ કે સુપર સ્ટીકર કે એવું ભેજે તો તમારું જે અર્નિંગ છે ને યુટ્યુબની એ તમારી થોડીક વધીને આવે. તો આપણે એવું કંઈ કર્યું નથી, પણ જો એવું થશે તો આપણે કરશું, જરૂર ટ્રાય કરશું કે એક આખા દિવસમાં ગમે એક એવું ટાઈમ આપણે ગોઠવી લઈ કે જેમાં આપણે રોજ લાઈવ આવી. તો પછી હું જોઉં છું ઘણાયનું કે ઘણાય કરે છે, પણ મેં એવું કાંઈ કર્યું નથી કોઈ દી કે સુપર ચેટનું કે કાંઈ. પણ ખરેખર જોવા જાય તો એ પણ સારું જ એક ફીચર છે આપણી માટે કે આપણે છે ને તે લાઈવના જરીએ પણ અર્નિંગ કરી શકીએ છીએ. કેમ કે વિડીયોની અર્નિંગ અત્યારે છે ને બહુ ઓછી યુટ્યુબમાં થઈ ગઈ છે કે બહુ ઘણા વ્યૂ ઉપર મુશ્કેલીથી $1-8 બને છે. તો એના માટે થઈને તો જો હવે એવું કાંઈ હશે તો આપણે જરૂર ટ્રાય કરશું. તમે એ જરાક કોમેન્ટ કરીને કહેજો કે શું મારે કરવું જોઈએ કે નહીં લાઈવ, કે દિવસમાં રોજ એકવાર લાઈવ આવી. અને જેને પણ સપોર્ટ કરવું હોય, જેણે કોઈને આપણે હેલ્પ કરવી હોય, સપોર્ટ કરવું હોય તો એ સુપર ચેટ કરી શકે છે. અને ત્યારબાદ હવે ક્વેશ્ચન પૂરા થઈ ગયા.
બસ આટલા હતા આપણા બધાના ક્વેશ્ચન. તે છતાંય હજી કોઈ ક્વેશ્ચન રહી ગયા હોય તો તમે કમેન્ટ કરીને કહેજો મને, તો આપણે જરૂરથી આપણે છે ને કે એનું આન્સર આપી દઈશું. આજ ફેરી તમારાથી ભૂલાઈ ના જાય ને એટલે મેં મારી ડાયરી લઈને ડાયરીમાં નોટ કરી લીધા હતા કે આપણે છે ને એકેય જાતનું ક્વેશ્ચન ભૂલાવવું ના જોઈએ. ચાલો હવે તમારા બધાના ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. હવે મળીશું આપણે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાયને ટાટા બાય બાય, આવજો.